નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં પાઠ 8 ભરત મિલાપ એમાં સ્વાધ્યાયની ચર્ચા કરીશું. અભ્યાસ અને સ્વાધ્યાય. આની આગળના લેક્ચરમાં આપણે પાઠ સમજ્યો હતો, પાઠની વાર્તા મેં તમને કરી હતી અને શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ આપણે લખ્યા હતા. હવે આજે આપણે આ પાઠનું સ્વાધ્યાય અને અભ્યાસ જોઈ લઈએ. તો એમાં જુઓ, પાના નંબર 47 ઉપર, પાના નંબર 47 એમાં તમને અભ્યાસ આપેલો છે. અભ્યાસમાં છે પ્રશ્ન નંબર 1, प्रश्नों के उत्तर दीजिए. बराबर, पहला આપણે અભ્યાસ પછી સ્વાધ્યાય. તો અભ્યાસમાં સૌપ્રથમ प्रश्नों के उत्तर दीजिए. बराबर. હવે આ પ્રશ્નના ઉત્તરમાં આપણે એમાં સૌથી પહેલો પ્રશ્ન છે कि भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई. એટલે કે ભરતને આવતા જોઈને લક્ષ્મણને કઈ શંકા થઈ? તો આપણે એના જવાબમાં લખી શકીએ कि भरत को आते हुए देखकर लक्ष्मण को शंका हुई कि शायद वे लोग लड़ने आ रहे हैं. એટલે કે ભરતને આવતા જોઈને લક્ષ્મણના મનમાં એવી શંકા થઈ કે કદાચ આ લોકો ઝઘડો કરવા માટે આવી રહ્યા છે. પછી બીજો પ્રશ્ન, રામ को देखकर भरत ने क्या किया. એટલે કે રામને જોઈને ભરતે શું કર્યું? તો આપણે એના જવાબમાં લખી શકીએ કે राम को देखकर भरत राम के चरणों में गिर पड़े और उनसे क्षमा मांगी. એટલે કે રામને જોઈને ભરતજી એમના ચરણોમાં પડી ગયા અને એમની માફી માંગી. प्रश्न 3, राम अपना वनवास क्यों पूरा करना चाहते हैं. એટલે કે ભગવાન શ્રી રામ પોતાનો વનવાસ શા માટે પૂરો કરવા માંગે છે? તો આપણે આની આગળના લેક્ચરમાં મેં તમને વાર્તા કહી હતી, એમાં આપણે જોયું હતું બરાબર કે પોતાના માતા પિતાનું વચન પાળવા માટે ભગવાન શ્રી રામે વનવાસ પસંદ કર્યો હતો. તો અહીંયા આપણે આ પ્રશ્નના ઉત્તરમાં એવું લખી શકીએ कि राम अपने माता पिता की आज्ञा का पालन करने के लिए अपना वनवास पूरा करना चाहते हैं. એટલે કે ભગવાન શ્રી રામ પોતાના માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનવાસ પૂરો કરવા માંગતા હતા. ચોથો પ્રશ્ન, राम ने नगरजनों से क्या कहा. એટલે કે ભરતની સાથે જે અયોધ્યા નગરના વાસીઓ આવ્યા હતા, અયોધ્યાવાસીઓ, એ લોકોએ બધાએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાને તેમને શું કહ્યું? એટલે કે રામે નગરજનોને, ગામવાસીઓને શું કહ્યું? તો આપણે તેના જવાબમાં લખી શકીએ कि राम ने नगरजनों से कहा कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक आप भरत को अपना राजा माने, यह मेरा आदेश है. એટલે કે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો ન આવું ત્યાં સુધી તમે મારો ભાઈ ભરત છે એને તમે રાજા માનો અને એ તમારા સુખ દુઃખનું ધ્યાન રાખે અને આ મારો આદેશ છે કે તમે એને રાજા માનીને રહો. બરાબર. પછી પ્રશ્ન 5 છે કે ભરત की जगह आप होते तो क्या करते. એટલે કે જો ભરતજીની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? તો એના ઉત્તરમાં આપણે એવો જવાબ લખી શકીએ कि भरत जी की जगह मैं होता तो राम को लेकर ही अयोध्या लौटता, किसी भी प्रकार से उन्हें मना लेता और लौटने के लिए सहमत कर लेता, अथवा मैं भी उनके साथ वन में रहकर उनकी सेवा करता. એટલે કે જો ભરતજીની જગ્યાએ કદાચ હું હોત તો એને અયોધ્યા પાછા આવવા માટે મનાવી લે, કોઈ પણ પ્રકારે એને મનાવી લે, અને જો કદાચ ભગવાન ન માન્યા હોત તો હું પણ તેમની સાથે વનમાં રહીને તેમની સેવા કરું. ચલો, આ છે અભ્યાસના પ્રશ્નો. હવે પાના નંબર 48 ઉપર તમને અભ્યાસમાં જુઓ
प्रश्न 2, कोई रैपर यहाँ चिपकाए और दिए गए प्रश्नों का उत्तर दीजिए। એટલે કે રેપર કોઈ પણ બિસ્કિટનું પેકેટ હોય એનું કાગળ, કે કોઈ ચોકલેટ હોય એનું કાગળ, અથવા કોઈ પણ પેકેટ હોય એનું જે કાગળ હોય એને આપણે રેપર કહીએ છીએ। એ રેપર તમારે અહીંયા લગાવવાનું છે। આજ તમને ખાલી જગ્યા અહીંયા આપી છે, આ ચોરસ બોક્સ, એમાં તમારે એ રેપર લગાવવાનું છે અને પછી તમે જે રેપર લગાવ્યું હોય એના આધારે તમારે આ પ્રશ્નના જવાબ લખવાના છે। તો અહીંયા ધારો કે તમે બિસ્કિટનું પેકેટનું પાર્લેજીનું બિસ્કિટ આવે એનું તમે રેપર લગાવ્યું હોય તો એના અનુસંધાનમાં પ્રશ્નો કે यह किसका रेपर है, तो આપણે લખી શકીએ કે यह ग्लूकोज बिस्किट का रेपर है। इस रेपर पर क्या कीमत छपी हुई है, तो એમાં જે કિંમત છાપેલી હોય એ આપણે લખવાની। इसका पैकिंग कब हुआ है, तो कोई પણ તમે રેપર લગાવો એમાં એની પેકિંગ તારીખ તમને આપેલી હોય એ આપણે જોઈ લેવાનું અને પછી લખી શકીએ કે इसका पैकिंग इस तारीख को हुआ है। પછી इसका उपयोग कब तक कर लेना चाहिए, એટલે કે જ્યાં સુધી એની સમાપ્તિ તારીખ પૂરી ન થાય ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ। એટલે કે जब तक उसकी अंतिम तारीख खत्म नहीं हो जाती उससे पहले हमें उसका उपयोग कर लेना चाहिए। इसके अलावा रेपर में और कौन कौन सी उपयोगी बातें छपी हुई है, એટલે કે જુઓ કોઈ પણ આપણે પેકેટ લઈએ તેમાં એને એ વસ્તુને અનુલક્ષીને એના અનુસંધાનમાં ઘણી બધી એવી વાતો હોય જે આપણને ઉપયોગી હોય, બધું એમાં લખેલું હોય। એટલે એ કઈ કઈ વાતો એ પેકિંગમાં લખેલી છે એ આપણે અહીંયા લખવાની છે। હવે જુઓ આ પ્રશ્ન 2 જે છે રેપરવાળો એ તમારે નોટબુકમાં લખવાનો નથી। નોટબુકમાં તમારે પ્રશ્નોના જવાબ જ લખવાના છે। અભ્યાસ 1માં પ્રશ્ન નંબર 1 જે છે એ તમારે લખવાનું છે। ત્યાર પછી જુઓ પ્રશ્ન 3 पाना नंबर 49, नीचे दिए गए कोष्टक में से सही संकेत चुनकर लिखिए। तमने जुओ अहींया चित्र आपेलुं छे दवाखानामां बेडनुं अने अहींया आवी रीते वत्ताकारनुं निशान करेलुं छे। तो आपणे बधाने खबर छे के वत्ताकारनुं निशान गणित माटे सरवाळामां वपराय अने बीजा बधा जग्याए दवाखाना माटे वपराय। तो आ चित्र शानुं छे? हॉस्पिटलनुं। तो આપણે અહીંયા ચિત્રની નીચે તમે લખી શકો હોસ્પિટલ। બરાબર। હવે એની બાજુનું ચિત્ર જુઓ, તમને આમાં 2 ઘેરા આપેલા છે। આવા 2 ઘેરા આપેલા હોય તો આ એરાવાળું ચિહ્ન શેનું છે, તો આપણે લખી શકીએ રેલવે ક્રોસિંગ। શું લખીએ? રેલવે ક્રોસિંગ। बराबर। ત્યાર પછી તમને અહીંયા ત્રિકોણ આપેલું છે। ત્રિકોણમાં આવી રીતે અહીંયા લીટીઓ છે અને એક માણસ અહીંયા ચાલે છે। તો આને શું કહેવાય? પેદલ યાત્રી ક્રોસિંગ। પેદલ યાત્રી ક્રોસિંગ। બરાબર। ત્યાર પછી એની બાજુના ત્રિકોણમાં અહીંયા साइकल દોરેલી છે। બરાબર। તો એ સાયકલમાં અહીંયા છે તે આપણે શું લખી શકીએ? સાયકલ ક્રોસિંગ। સાયકલ ક્રોસિંગ। દરેક ચિત્રની નીચે તમારે નામ લખવાનું છે અને આ બધું તમારે નોટબુકમાં કરવાનું નથી। અભ્યાસમાં માત્ર પ્રશ્ન 1 જે પ્રશ્નોના જવાબ છે એ જ તમારે નોટમાં લખવાના છે। આ પ્રશ્ન 2 રેપરવાળું જે છે એ અને પ્રશ્ન 3 ચિત્રવાળું આ તમારે નોટબુકમાં લખવાનું નથી। હવે જુઓ પાછળ તમને આપેલું છે સ્વાધ્યાય। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ તો એમાં જુઓ પ્રશ્નો કે उत्तर दीजिए। બરાબર। આ તમારે ચોપડીમાં આ રીતે લખી લેવાનું છે, નોટમાં લખવાનું નથી। અને હવે સ્વાધ્યાયના પ્રશ્નો તેમાં પણ આવી રીતે પહેલો સવાલ છે प्रश्नों के उत्तर। जुओ एमा पहलो सवाल, राम सीता और लक्ष्मण कहाँ गए? એટલે કે રામ સીતા અને લક્ષ્મણ ક્યાં ગયા? તો આપણે જવાબમાં લખી શકીએ રામ सीता और लक्ष्मण वन में गए। પછી પ્રશ્ન 2,
राम ने नगरजनों को क्या समझाया, એટલે કે ભગવાન શ્રી રામે નગરજનોને એટલે કે ગામવાસીઓને શું સમજાવ્યું? તો આપણે તેના જવાબમાં લખી શકીએ कि राम ने नगरजनों से समझाते हुए कहा कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा, आप उसे राजा माने, यह मेरा आदेश है। એટલે કે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને ન આવું ત્યાં સુધી ભાઈ ભરતને તમે રાજા માનો, એ તમારા સુખ દુઃખનું ધ્યાન રાખશે અને આ મારી આજ્ઞા છે। આદેશ એટલે કે આજ્ઞા। પછી પ્રશ્ન 3, રામને ભરત કો ક્યા દિયા, એટલે કે રામે ભરતને શું આપ્યું? તો તેના જવાબમાં આપણે લખી શકીએ કે રામને ભરત કો અપને ખડાવ દિયે। ખડાવ આપણે આગળના પ્રશ્નમાં સમજ્યા હતા, આગળના લેક્ચરમાં, કે લાકડામાંથી બનાવવામાં આવેલી ચરણ પાદુકા, બરાબર, એને કહેવાય ખડાવ। એટલે કે ભગવાન શ્રી રામે ભરતને પોતાની ચરણ પાદુકા આપે। ભગવાન રામને ભરત કો અપને ખડાવ દિए। પછી પ્રશ્ન 4, ભરત ને ખડાવ લેકર क्या करने का सोचा, એટલે કે ભરતે ખડાવ લઈને ચરણ પાદુકા લઈને શું કરવાનું વિચાર્યું? તો એના જવાબમાં આપણે એવું લખી શકીએ કે ભરત ने राम से खड़ाव लेकर सिंहासन पर इन्हें रखकर सेवक की तरह राजकाज करने का सोचा। એટલે કે ભગવાન શ્રી રામની ચરણ પાદુકા લઈને ભરતે સિંહાસન પર મૂકી અને એક સેવકની જેમ રાજકાજ કરવાનું વિચાર્યું। પછી પ્રશ્ન 5, આપ અપને ભાઈ કે સાથ कैसा बर्ताव करते हैं, એટલે કે તમે તમારા ભાઈની સાથે કેવો વ્યવહાર કરો છો? तो એના જવાબમાં આપણે એવું લખી શકીએ કે मैं अपने भाई के साथ प्यार भरा बर्ताव करती हूँ, हर प्रकार से मैं उनकी मदद करती हूँ, बराबर। એટલે કે હું મારા ભાઈની દરેક પ્રકારે મદદ કરું છું, પ્રેમભરો વ્યવહાર કરું છું, બરાબર। પછી છે પ્રશ્ન 2, नीचे दिए गए वाक्य में मैं या मैं लगाकर वाक्य पूर्ण कीजिए। प्रश्न 2 એમાં मैं અને मैं આ શબ્દ મૂકીને તમારે વાક્ય પૂરું કરવાનું છે। તો આ બંનેનો અર્થ પહેલા તો આપણે સમજવો પડે। તો મેં તમને ચોથા ધોરણમાં શીખવાડ્યું હતું કે આવી રીતે मैं શબ્દ હોય એનો અર્થ થાય હું, એટલે કે વ્યક્તિ પોતે પોતાની વાત કરતા હોય ત્યારે આપણે मैं શબ્દ વાપરીએ છીએ, એમાં એક માત્ર વાળું मैं આવે અને ના 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 સોરી હો, જુઓ આ અર્થ છે मैं એટલે કે ની અંદર, બરાબર, અને અહીંયા છે मैं એટલે કે હું। વ્યક્તિ પોતાની વાત કરતો હોય ત્યારે બે માત્ર વાળું मैं આવે અને કોઈ વસ્તુની વાત કરતા હોય ત્યારે એક માત્ર વાળું मैं આવે। એમાં જુઓ પહેલી ખાલી જગ્યામાં रोटी को देख बिल्ली के मुंह में પહેલામાં આવશે मैं, बराबर। પછી બીજી ખાલી જગ્યામાં मैं तुझे रोटी न ले जाने दूंगी, તો એમાં આવશે બે માત્રા વાળું मैं। પછી એમાં પણ બે માત્રા વાળું मैं આવશે, मैं कहती हूँ कि यह रोटी मेरी है। પછી ચોથું, दोनों बिल्लियों में એટલે કે બંને બિલાડીઓમાં झगड़ा हो गया, रोटी लेने पहले मैं झपटी थी, बराबर। આવી રીતે આના હું તમને ફોટો મોકલી દઈશ। પછી પ્રશ્ન 3, जल थल और पेड़ों पर रहने वाले पशु पक्षियों का नाम अलग अलग लिखिए। એટલે કે જલ પાણીમાં રહેતા પ્રાણીઓ, પછી થલ એટલે કે જંગલમાં રહેતા પ્રાણીઓ અને પેડો પર એટલે કે વૃક્ષ પર રહેતા પ્રાણીઓ। તો જુઓ જલ में रहने वाले प्राणी બતક, મછલી, મગર, કછુઆ એટલે કે બતક, માછલી, મગર અને કાચબો। પછી થલ એટલે કે જંગલમાં શેર, ભાલુ, ખરગોશ और બાઘ। પછી પેડ પર એટલે કે વૃક્ષ પર બંદર, ઉલ્લુ, ગિલહરી, બરાબર। ત્યાર પછી છે ભાષા સજ્જતા। भाषा सज्जता में जुओ अभ्यास 1 में पहली खाली जग्या है अपना नाम लिखिए, એટલે કે ત્યાં તમારે તમારું પોતાનું નામ
લખવાનું છે, બરાબર। અહીંયા છે ભાષા સજ્જતા, એમાં અભ્યાસ 1, ત્યાં તમારે તમારું પોતાનું નામ લખવાનું છે, अपना नाम लिखिए। પછી अपने गांव शहर का नाम, તો આપણે ક્યાં અમદાવાદમાં રહીએ છીએ તો ત્યાં તમારે લખવાનું અહમદાબાદ, બરાબર। પછી अपने दोस्तों के नाम लिखिए, તો તમારે તમારા મિત્રોનું નામ લખવાનું છે, છોકરીઓ એની બેનપણીનું નામ લખશે। પછી 4 નંબરમાં છે કિन्हीं 4 નદીઓ કે નામ, એટલે કે કોઈ પણ 4 નદીઓના નામ, તો એમાં આપણે લખી શકીએ સાબરમતી, નર્મદા, ગંગા, યમુના, બરાબર। આ 4 નદીઓના નામ। પછી કિन्हीं 3 पर्वत के नाम, એટલે કે કોઈ પણ 3 પર્વતના નામ, તો એમાં આપણે કયા 3 પર્વતો લખી શકીએ તો પહેલું આવે હિમાલય, ગિરનાર, પાવાગઢ, બરાબર। આ 3 પર્વતો કહેવાય। પછી જુઓ તમને નીચે સૂચના આપી છે, आपने जो उपयुक्त नाम लिखे हैं उसे संज्ञा कहते हैं, એટલે કે આપણે જે આ બધા નામ લખ્યા એને શું કહેવાય ભાષા સજ્જતામાં સંજ્ઞા, બરાબર। તમે ગુજરાતીમાં આવી રીતે ભણી ગયા છો संज्ञा, એટલે કે किसी भी व्यक्ति स्थान या वस्तु के नाम को संज्ञा कहते हैं। કોઈ પણ વ્યક્તિનું નામ, જગ્યાનું નામ અને વસ્તુનું નામ, બરાબર। કોઈ વસ્તુ, વ્યક્તિ કે જગ્યા એને કહેવાય સંજ્ઞા। જો આ જગ્યાનું નામ છે, પણ તમે એકમાં લખો છો તમારું પોતાનું નામ, એ વ્યક્તિનું નામ છે, અને બીજા આ બધા છે વસ્તુના નામ, બરાબર, એને કહેવાય સંજ્ઞા। ત્યાર પછી પાછળ પાના નંબર 52 ઉપર જે ભાષા સજ્જતા છે એનો પ્રશ્ન 2, તો એમાં જુઓ, सोचो और लिखो आपके आसपास और क्या क्या चीजें हैं जो संज्ञा है, એટલે કે તમારી આજુબાજુમાં અભ્યાસ 2 છે, તમારી આજુબાજુમાં એવી કઈ વસ્તુઓ છે કે જે સંજ્ઞા છે, તો એમાં આપણે લખી શકીએ અભ્યાસ 2 માં જુઓ, ઉચિત જોડે બનાવીએ, બરાબર। તો પહેલામાં છે મહેશ, આપણે સામે જવાબ લખી લઈએ તો મહેશ એ શું છે છોકરો, એટલે અહીંયા આપણે કહીએ લડકા। પછી હિમાલય, બરાબર, એ શું છે તો આપણે કહીએ પર્વત। પછી 3 નંબરમાં ગંગા, એ શું છે તો નદી। પછી 4 નંબરમાં છે રામાયણ, આને શું કહેવાય તો પુસ્તક, રામાયણનું પુસ્તક છે ને પુસ્તક। પછી 5મું છે ભારત, આને શું કહેવાય દેશ, बराबर। जो विभाग अ में निर्देशित शब्द महेश, हिमालय, गंगा, रामायण और भारत नाम निर्देश करते हैं, એટલે કે આ બધા નામ દર્શાવે છે। तथा ब विभाग वाले शब्द उनकी जाति का निर्देश करते हैं, એટલે કે એ એની જાતિ દર્શાવે છે। अतः ये सभी शब्द संज्ञा है, એટલે કે આ બધા શબ્દને શું કહેવાય સંજ્ઞા છે। કઈ રીતે આપણને ખબર પડે તો જુઓ, મહેશ એ છોકરાનું એટલે કે વ્યક્તિનું નામ છે, હિમાલય એ પર્વતનું નામ છે, ગંગા નદીનું નામ છે, રામાયણ એ પુસ્તક એટલે કે વસ્તુ છે, અને ભારત એ દેશ છે, બરાબર। આ રીતે આ દરેક નામ એ સંજ્ઞા દર્શાવે છે, અને આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। પછી જુઓ યોગ્યતા વિસ્તાર, तो योग्यता विस्तार में छात्रों को
रामायण के अन्य प्रसंग सुनाइए। तो આપણે લેક્ચર 1 માં તમને આની આગળના લેક્ચરમાં મેં રામાયણનો આખો પ્રસંગ તમને ભરત મિલાપનો આખો પ્રસંગ સમજાવ્યો હતો। આવી રીતના આપણે હમણાં જે ટીવીમાં રામાયણ બતાવી હતી એનામાંથી તમે કોઈ પણ પ્રસંગ લઈને એની ચર્ચા કરી શકો છો। ત્યાર પછી જે રામાયણ કે પાત્રો की सूची बनाई तो રામાયણમાં કયા કયા પાત્રો હતા તો કે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી, પછી લક્ષ્મણજીની પત્ની ઉર્મિલા, પછી ભરતજીની પત્ની માંડવી અને શત્રુઘ્નજીની પત્ની શ્રુતકીર્તિ, બરાબર, શ્રુતિકીર્તિ, આ એના પાત્રો છે। પછી ભગવાન શ્રી રામના માતા કૌશલ્યા, પછી ભરતજીના માતા કેકઈ માતા અને શત્રુઘ્ન અને લક્ષ્મણજીની માતા સુમિત્રા દેવી તથા રાજા દશરથ, આ એમના મુખ્ય પાત્રો છે। આના સિવાયના આપણે પાત્રો ગણીએ તો મંથરા છે, વિભીષણ છે, રાવણ છે, મંદોદરી છે, આ બધા એના પાત્રો છે। रामायण के कौन से पात्र आपको पसंद आए और कौन से नहीं, चर्चा कीजिए। तो रामायण में आपने भगवान श्री राम और माता सीता पात्र वधारे पसंद आव्યું। त्यार पछी चर्चा करिए तो दशरथ राजाનું पात्र आपने वधारे पसंद आवे छे અને કયું પાત્ર પસંદ નથી આવ્યું તો મંથરાનું પાત્ર એ આપણને પસંદ ન આવ્યું, કારણ કે મંથરા આમાં એવી વ્યક્તિ બતાવી છે જે કૈકેયી માતા પોતાનો સુખી સંસાર સારી રીતે જીવે છે, એના જીવનમાં ઝેર ઘોળીને એટલે કે ઈર્ષ્યાનો ભાવ પેદા કરીને ભગવાન શ્રી રામને વનવાસ અપાવે છે। એટલે મંથરાનું પાત્ર આપણને પસંદ આવ્યું નથી, બરાબર છે। જો બાળકો અહીંયા આપણે આ પાઠ 8 ભરત મિલાપ આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ। તમારે અભ્યાસના અને સ્વાધ્યાયના પ્રશ્નો અને જે ખાલી જગ્યા આપણે હમણાં શીખી આ બધી ખાલી જગ્યા તમારે નોટબુકમાં લખવાની છે અને ભાષા સજ્જતામાં જે સંજ્ઞાનું જ્ઞાન છે એ પણ તમારે નોટબુકમાં લખવાનું છે। હવે આની આગળના લેક્ચરમાં આપણે પુનરાવર્તન 2ની ચર્ચા કરીશું। ત્યાં સુધી દરેક બાળકો નોટબુકમાં સારી રીતે પાઠ 8નું સ્વાધ્યાય અને પ્રશ્નોનો જવાબ લખી લે અને પ્રશ્નો તૈયાર કરે। હવે પછી કદાચ એક્ઝામ લેવાશે તો એમાં તમારે આ પાઠના પ્રશ્નો પણ પૂછવાશે, એટલે સારી રીતે તમે ચર્ચાને ધ્યાનમાં રાખીને સ્વાધ્યાય અને બીજું બધું જે છે ખાલી જગ્યા આ બધું તમે નોટબુકમાં સારા અક્ષરે લીટીને ઉપર ડાળીને લખી શકો છો। અને જો કોઈ પણ ટોપિક એવો હોય કે તમને સમજણ ન પડી હોય કે તમને ખ્યાલ ન આવતો હોય તો તમે મને જણાવી શકો છો, હું તમને એનું ફરીથી સમજાવી દઈશ, ફરીથી આપણે એની ચર્ચા કરી લઈશું, બરાબર છે બાળકો। હું આશા રાખું છું કે બધાને હું જે ભણાવું છું એ પસંદ આવતું હશે અને ગમતું હશે તો તમે સારી રીતે ભણો એવી આશા રાખું છું। નમસ્તે બાળકો।